અનાદિ શ્રી કૃષ્ણને અનંત શક્તિ વ્યતિરેકી દર્શન નમો જય ચેતને વ્યાપીને પ્રિય કલ્યાણ મૂર્તિ જનસેવીને નમો નમઃ કલ્યાણ મૂર્તિ જનસેવીને નમો રાધે કૃષ્ણ નારાયણ અનાદિ ગુરુ નારાયણ ભગવાન. આજનો શુભ દિવસ ભગવાનની કૃપા આપણા ઉપર. આપણે સાક્ષાત પરમ ગુરુ અનાદિ કૃષ્ણ નારાયણ સાક્ષાત મળ્યા. સ્વયં ભગવાન પોતે અમૃતવાણીમાં કહી રહ્યા છે, 18 ગ્રુપમાં જાવ તો શું, પણ ભગવાન જેવો ગુરુ કોઈ થયો નથી અને થાવ. હવે એટલા માટે ભગવાન એમ બોલ્યા છે, બ્રહ્માજીએ સૃષ્ટિ રચાવી, ભગવાનની પૂજા કરવા માટે પરમધામમાં ગયા. ત્યારે બોલવા માંડ્યા, ઓમ ઓમ અનાદિ અનાદિ કૃષ્ણ કૃષ્ણ નારાયણ નારાયણ. બ્રહ્માજી આ સૃષ્ટિની શરૂઆત હે ભગવાન અનાદિ કૃષ્ણ બોલે, બોલો બોલો બ્રહ્માજી મારું નામ છે. ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. બ્રહ્માજીએ ભગવાનને સ્તુતિ કરી, એનું નામ છે વેદ સ્તુતિ. બ્રહ્માજી ભગવાનને સ્તુતિ કરે પરમધામમાં, એનું નામ છે વેદ સ્તુતિ. એવા બ્રહ્માજી ભગવાનને કહે, ભગવાન તમારી આપેલી શક્તિ પ્રમાણે આ બ્રહ્માંડ તો બનાવ્યું. કેવડા બ્રહ્માંડ છે ખબર છે? અનંત અનંત, કે જેનો છેડો નથી. આકાશમાં દેખાય તારા મંડળ, બહુ મોટા બ્રહ્માંડ. આપણા પૃથ્વી લોકો કરતા મોટા મોટા ગોળા, હજી કોઈ બીજા 7 સૂર્ય છે. એવું બ્રહ્માંડ બનાવ્યું છે બ્રહ્માજીએ. તો ભગવાનને બ્રહ્માજી શું પ્રાર્થના કરે છે કે ભગવાન તમારી આજ્ઞા પ્રમાણે આપેલી શક્તિ પ્રમાણે કાર્યો બધા કર્યા છે, પણ શાંતિ નથી, શાંતિ નથી. શરૂઆતની સૃષ્ટિ હતી એ તમોગુણી હતી, તમોગુણી શરૂઆતની સૃષ્ટિ. શાંતિ ન હોય, તમોગુણી જેવું નહીં, શાંતિ ન હોય. એ ભગવાન અનાદિ કૃષ્ણ ભગવાન બ્રહ્માજીને કહે છે કે બ્રહ્માજી ધર્મ વિના શાંતિ નહીં મળે. એ સ્વેતાએ સ્વરૂપ ધારણ કરી અનાદિ કૃષ્ણ ભગવાને 4 વેદ બ્રહ્માજીને આપ્યા. 4 વેદને આપનારા આપણા મહારાજ. વિચાર કરો, આખા વિશ્વના ગુરુ, અનંત કોટી બ્રહ્માંડના ગુરુ. ધર્મ આવ્યો અને શાંતિ મળી. માનવ ધર્મ નહોતો. વેદમાં જે કાંઈ જગતમાં ધર્મ છે ને, આપણે વેદમાં છે, વેદમાં લખાયેલું છે એ પ્રમાણે ઋષિમુનિઓએ ધર્મ પ્રવર્ત્યા. ઋષિમુનિઓએ 4 વેદ બ્રહ્માજીને આપ્યા. ત્યારે ભગવાન કીધું, આ લઈ જાઓ, 5મો વેદ હું પૃથ્વી પર આવીને તમને આપીશ. આ 4 તમે લઈ જાઓ. અત્યારે 5મો હું પૃથ્વી પર આવીને તમને આપીશ. અને આપ્યો આપણને 1,26,000 શ્લોકનો ગ્રંથ આપ્યો. શ્રી લક્ષ્મીનારાયણ સંહિતા 5મો વેદ ભગવાને પહોંચાવીને આપ્યો. એ ભગવાન શું કહે છે? બધાનો જૂનામાં જૂનો ગુરુ હું છું. એકે અવતાર ભગવાને નહોતા થયા. જે દુનિયા બનાવી હતી બ્રહ્માજીએ, એ ભગવાને 4 વેદ આપ્યા. ભગવાન કે બધાને ઉપદેશ આપનારો, બધાનો મોટા મોટો ગુરુ હું. એટલે એક નામ પડ્યું ભગવાનનું અનાદિ ગુરુ નારાયણ.
સમગ્ર દેવ દેવી કોઈ રચના નથી થઈ, એ વખતની વાત છે. 33 કરોડ દેવ ને બધા ઈશ્વરો પછી બધા ભગવાન આખી સૃષ્ટિનું કાર્ય આગળ હલાવ્યું ને ત્યાર પછી એક અવતાર ધારણ થતા ગયા. કહેવાનું કે જે આપણે મળ્યા છે પરાત્પર પરબ્રહ્મ અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન પોતે બોલી ગયા છે, હાઈલા જાઓ, હાઈલા જાઓ, હાઈલા જાઓ, હાઈલા જાઓ, થાકી જાઓ. હવે કેટલે ભગવાન કે ક્યાં હું બેઠો છું, ક્યાં સર્વોપરી પરમ ધામ, જેના સીમાડામાં બધા ધામ આવેલા છે એવું પરમ ધામ, ત્યાં હું બેઠો છું. એવા આપણા ઈષ્ટદેવ ગુરુ નારાયણ, અનાદિ નારાયણ, આચાર્ય નારાયણ, ભગવાનના કેટલા બધા નામ. સત્યનારાયણની પૂજા કરી એ કઈ બીજા કોઈ નથી. આ કુકાઓમાં જેને અવતાર ધારણ કર્યો ને એ કૃષ્ણ વલ્લભાચાર્ય મહારાજ પોતે સત્યનારાયણ. ઓમ સત્યનારાયણ. એ સમય હતા, યુગ હતા, યુગે યુગે ભગવાને જયારે અવતાર લીધા ત્યારે એ નામથી જગતમાં બધા ભજન કર્યું છે. અત્યારે આપણે નાદી કૃષ્ણ બોલીને એની જમાનામાં બધા સત્યનારાયણ, ઓમ સત્યનારાયણ એમ બોલતા. જ્યારે જ્યારે અવતાર લઈને ભગવાન આવે અને જગત એ નામથી ભજન કરે, એ ભજન કરે એ પરમધામમાં પહોંચે, એને મુક્તિ મળે. ગોલોકમાં જવા મળે, વૈકુંઠમાં જવા મળે, અક્ષરધામમાં જવા મળે, પરમધામમાં જવા મળે. ભક્તિ કરે તો મળે. ભક્તિ વિના મુક્તિ નથી. બ્રાહ્મણ હોય ને બ્રાહ્મણના ધર્મ પ્રમાણે રહેતા હોય તો બ્રાહ્મણ પૂજ્ય કહેવાય, સોનામાં સુગંધ કહેવાય. એમ ધર્મમાં ન રહેતા હોય તો એના કરતા ભગવાન કે ધર્મ પાળતો હોય, ભગવાનની ભક્તિ કરતો હોય એ મોટો બ્રાહ્મણ છે. તો ભગવાન લખી ગયા, ભગવાનને ઓળખે, બ્રહ્મને ઓળખે એ બ્રાહ્મણ. વિચાર કરો, ભગવાનને ઓળખે, બ્રહ્મને ઓળખે એના બ્રાહ્મણ. એવા કૃપાળુ ભગવાને અનંત ઉપદેશ આપણને આપ્યા છે. ભગવાન કે ભગવાન પ્રગટ મળ્યા છે તો પ્રગટ ભગવાનનો ઓતપ્રોત રહેવું, નિમગ્ન રહેવું. રાત દિવસ ઓમ અનાદિ કૃષ્ણ, ઓમ અનાદિ કૃષ્ણ. અંદરમાંથી અવાજ આવવું છે. ઉઈ ગયા હોય એટલે અવાજ આવવું. શરણાગતિ મંડળને જાગવાનું છે, એવું નથી. કેમ આવો ભગવાન મળ્યા, આવો અવસર મળ્યો, આવું શરણાગતિ મંડળ મળ્યું, ભગવાનનું મુક્ત મંડળ મળ્યું, કેવો લાભ છે વિચાર તો કરો. ઘરે ઘરે 5મો વેદ, આપણી ઘરે ઘરે 5 વેદ, ઓલા 4 તો આપણે જોયા નથી, પણ 5મો વેદ ઘરે ઘરે છે. એને મૂકી સાક્ષાત ભગવાનનો લખેલો 5મો વેદ આપણી ઘરે ઘરે. એવા અનાદિ કૃષ્ણ ભગવાન અને મહારાજના ગુરુ બાલમુકુંદ સ્વામી મહારાજ યાદ કરશું. ભગવાન પોતે સ્તુતિ લખી ગયા છે. યેયં સદા પરિવિઘ્ન વિષ્ટદોહં તીર્થાસ્પદં વેતો વિભો અસ્ય બ્રહ્મણ એવ તસ્ય પરમ શિષ્યં તથાં અગ્રણં શ્રી બાલમુકુંદાસ ગુરુને નમો નમઃ. એવી સ્થિતિ જુનાગઢના મંદિરમાં બિરાજતા ભગવાન બિરાજતા ત્યારે સ્તુતિ લખી ગયા મહારાજ. જય જય હરિ કૃષ્ણ અનાદિ સ્વામી નારાયણ રાધરમણ કરમ. જય શક્તિ સિદ્ધપતે ત્રિયવિક્રમ રણમોચન દહરમ. રણમોચન દહરમ સુમસ્વા વ્યષ્ટિ સમસ્યરણમ. જય જય સતી સિદ્ધપતે ત્રિયવિક્રમ રણમોચન દહરમ. જય જય સતી સિદ્ધપતે ત્રિયવિક્રમ રણમોચન દહરમ. જય જય ભોક્તર ભોક્તર જય હવ્ય સ્વાત્મરમણ કલનમ. જય
જય જય શાસ્ત્રખંડ ગદ્યાભિવેદ્ય વ્યાહતિ ફલ ફલનમ. જય જય અનાદિ કૃષ્ણ સ્વામી નારાયણ રાધારમણ પરમ. કેવી સ્ત્રી સંતો બધા ગાતા, એને કહેવાય વેદ સ્તુતિ. એવા આપણા ઈષ્ટદેવ ખૂબ આપણા પર કૃપા કરી છે. મનુષ્ય જન્મનું ફળ શું? આ સાક્ષાત ભગવાન મળે, આ ભગવાનના મળેલા સંત મળે, બે જ વાત. આ જીવાત્માનું કલ્યાણ કેમ થાય? અખિલ ભૂમંડળમાં પાને પાને લખ્યું કા ભગવાન સાક્ષાત ભગવાન મળે, કા એના મળેલા સંત મળે. કા મળે પ્રગટ ભગવાન રે, કા તેના મળેલે કલ્યાણ રે. એહો વિના તો કોટી ઉપાય રે, આત્યંતિક કલ્યાણ નવ થાય રે. સત્ય ધર્મ પાળે, ભક્તિ કરે, દાન પુણ્ય કરે, શાસ્ત્રોના નિયમ પાળે, મુક્તિ તો મળે, પણ આત્યંતિક મુક્તિ ન મળે. મુક્તિમાં ઘણા ભેદ છે. આત્યંતિક મુક્તિ એટલે ભગવાનના ચરણ કમલની સેવામાં પહોંચવું, પરમ ધામમાં પહોંચવું, એને આત્યંતિક મુક્તિ. રાધાજી અને લક્ષ્મીજી ભગવાનની ચરણ સેવા કરે છે. મોટા મોટા યોગી પુરુષો સંતો ભગવાનના ચરણ સેવા કરે છે. જે લાભ લે છે ને એના આત્યંતિક મુક્તિ ક્યારે મળે? તો કે સાક્ષાત ભગવાન મળે, ભગવાનના યોગ વાળા સાક્ષાત ભગવાનને મળેલા સંતો મળે. ક્યારે વાત થઈ? એ વિના ન મળે. ભલે બીજા ધામમાં મુક્તિ મળે, ઘણા ધામ છે ભગવાનના, અગણિત ધામ છે, બ્રહ્મલોક બહુ મોટો છે, પણ અનાદિ કૃષ્ણના ભગવાનના ચરણ કમળની સેવાને એ લાભ છે ને એ સાક્ષાત ભગવાનના યોગ વાળા ભક્તો, એના યોગ વાળા ભક્તો એને મળે. ભગવાન લખી ગયું કેટલાકને અમારો યોગ થયો, કેટલાક અમારા સંતોનો યોગ મળ્યો, અને કેટલાકને અમારા સંતોના મળેલાનો યોગ મળ્યો. પણ ભગવાનની વાત હાથમાં આવી કે ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ બધા અવતારોને ધારણ કરનારા ભગવાન, આ ચોખવટ સમજણ થઈ. બધા દેવી દેવતાઓને પોતાના સ્વરૂપમાંથી પ્રગટ કરનારા એવા સાક્ષાત અનંત શક્તિવાળા ભગવાન આપણને સાક્ષાત મળ્યા. લખી ગયા ભગવાન પોત, પરમ ધામમાં હું અનાદિ કૃષ્ણ નારાયણ બિરાજું છું. સ્વયં મારા ચરણ કમળની સેવા બધા મુક્ત મંડળ કરી ગયા. બીજું સ્વરૂપ ધારણ કરી અને અક્ષરધામમાં હરિકૃષ્ણ રૂપ ધારણ કરી અને અક્ષરધામમાં બિરાજ્યું. અક્ષર મુક્તને સેવા આપી રહ્યા છે. જો પરમધામના મુક્તો આખા અલગ છે, અક્ષરધામના મુક્તો અલગ. હરિકૃષ્ણ સ્વરૂપ ધારણ કરી અક્ષર મુક્તને સુખ આનંદ આપું અક્ષરધામમાં. ત્રીજું સ્વરૂપ રાધા અને કૃષ્ણનું સ્વરૂપ ધારણ કરી અને ગોલોકમાં બિરાજું છું. ત્યાં ગોપી મંડળ, બધા મંડળ ભક્તોને ભગવાન સુખ આપી રહ્યા છે. જેણે જેણે ભગવાનને જાણ્યા, સેવાઓ કરી, એ ભગવાનના ગોલોક ધામમાં પહોંચ્યા. ભગવાનનો યોગ, ભગવાનના યોગ વિના ત્યાં પહોંચાતું નથી. પછી ત્રીજું સ્વરૂપ લક્ષ્મીનારાયણ સંહિતામાં કથા માર્ગ લખે. ત્રીજું સ્વરૂપ, ચોથું સ્વરૂપ ધારણ કરી, લક્ષ્મીનારાયણ સ્વરૂપ ધારણ કરી, લક્ષ્મીને નારાયણ રૂપ ધારણ કરી વૈકુંઠમાં બિરાજ્યા. બધે આપણા અનાદિ કૃષ્ણ ભગવાન પોતે બિરાજે છે. શિવ અને પાર્વતીનું રૂપ ધારણ કરી અને કૈલાસમાં બિરાજ્યું છે. એ કઈ બીજા કોઈ નથી, આપણે મહારાજ છે. શું કહે છે ભગવાન? નામે નામે શ્વેતાય ને ધામે ધામે શ્વેતાય. ધામે ધામે શ્વેતાય, નામે નામે શ્વેતાય. વિચાર તો કરો, બધા સ્વરૂપો ધારણ કરીને આપણા મહારાજ બિરાજે છે. જેટલી આપણા માતાજીના અવતારો જેટલા છે ને, એ અનાદિ કૃષ્ણ ભગવાનની દીકરી છે.
એટલા દેવ છે, અનાદિ કૃષ્ણ ભગવાનના દીકરા છે. કેમ કે ભગવાન બધા અમારી લીલા છે, બધી અમારી શક્તિ છે, સમય પ્રમાણે બધાને મોકલ્યા છે. બહુ જરૂર પડે ત્યારે ભગવાને 53 અવતાર ધર્યા. ના 53 અવતારમાં આવીને આપણને મળ્યા. વિચાર તો કરો, કુકાવા ધામમાં અવતાર ધારણ કરી દેવાણી કુળમાં અનાદિ કૃષ્ણ ભગવાન પોતે આપણે મળ્યા. ભગવાનનું નામ જ હતું નાનપણથી બાલકૃષ્ણ. લોમસુષીએ નામ પાડ્યું હતું. બીજા ગુરુ ભગવાનના લોમસુષી. લોમસુષીએ કંઠી પહેરાવી, જનોઈ પહેરાવી, નામકરણ કર્યું. બધી વિધિમાં લોમસુષી જોઈએ. વાંચતો લક્ષ્મણ સંહિતા. લોમસુષી અમરપદને પામેલા ઋષિ. કેવા ઋષિ હતા? લોમસ ગુરુની વાત કરું છું. કેમ ગયો લોમસ? ઓલા ઋષિ મુનિઓ મળવા આવ્યા. લોમસુષીને કેવા મીડ્યા કે આટલું બધું તમારું અમર, આટલા કે ઇન્દ્ર ગયા, 100 ઇન્દ્ર ગયા, મારી રીતે 100 વખત સ્વર્ગમાં થી ઇન્દ્રનું રાજ ગયું, એટલું અમારું આયુષ છે. તો ઋષિ મુનિ કહેવા માંડ્યા, આટલું બધું તમારું આયુષ મોટું, તો તમારે રહેવાના બંગલા કેવું બધું છે સાંભળે. તો કે થોડુંક જીવવું ને જાજી ઉપાધિ કોણ કરે? આ એક ઝૂંપડી રાખી, કુકાવરી પાદર ઝૂંપડી રાખી, એમાં આરામ કરે. થોડુંક જીવવું ને જાજી ઉપાધિ કોણ કરે? વિચાર કરો. લોમસુષી બોલે તો ઓલાને વૈરાગ લાગ્યું. આટલું અમરપદ, આટલા ઇન્દ્ર વ્યા ગયા, સ્વર્ગના રાજ કરી શું કે ખબર છે લોમસુષી? કે એક ઇન્દ્ર જાય ને એટલે છાતીમાંથી એક વાળ ખેંચીને કાઢી નાખો. સૂતકમાં એની યાદગીરીમાં સૂતકમાં છાતીમાંથી એક વાળ કાઢી નીચે રાખ્યું. કે આ તમારી એક છાતીમાં એક બાજુ વાળ કેમ નથી? તો કે આટલા ઇન્દ્ર ગયા, એક બાજુ છાતીમાં વાળ હતા લોમસુષીને, એક બાજુ વાળ નહોતા. આમ કેમ ઋષિ મહારાજ આપતું કે આટલા ઇન્દ્ર ગયા, આટલા ઇન્દ્ર જોઈ હો બધા કે શું કે ભાઈ કેવા ભગવાનના ગુરુ, કેવા લોમસુષી અમરપદને પામેલા. વિચાર તો કરો. અનાદિ કૃષ્ણ નારાયણ અખંડ ભજન એને કરાવ્યું. અખંડ ભજન કરે. જે આ શરણે જાય ને ભગવાન મંત્ર આપે, કાલ માયા પાપ કરે મંત્ર આપે. અનાદિ કૃષ્ણ નામ ભગવાનના નામની એક માળા કરી લો. આ હમણાં નવરથી આ તો લોમસુષી કીધું ને કરતા આવ્યા કે ભવસાગર તરવો હોય તો અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન આવો મંત્ર, મહામંત્ર બોલી એક જ માળા કરી થાય તો ભજન કરો. પછી ગુરુ તો કેટલા ગામે ગામ હોય. રામભાઈ ગુરુ ગામે ગામ હોય, ખબર છે? કોઈ કાન ગુરુ, કોઈ ઓલા ગુરુ, કોઈ ઓલા ગુરુ, કેટલા ગુરુ. કાન ગુરુ કાનમાં ફૂંક મારે એને કાન ગુરુ કહેવાય. હવે પોરબંદરના માલદેવ ભગત એ ભગત કઈ ભગવાન લેવું ગુરુ ધારણ કરવા જોઈએ. મનુષ્ય જેને મળ્યો તો ગુરુના શરણે આપણે જવું પડે. તો કે ગુરુ તો મેં કર્યા પોરબંદરમાં કેવા કે ખબર છે? એ કાનમાં ફૂંક મારી બીડી પીતા પીતા એ કાનમાં ફૂંક મારી 2 સિગરેટ ચાલુ કરી કે ગુરુ બીડી પીએ આપણે કે સુધારો કરવો જોઈએ કે બીડી હું પીતો હતો, સિગરેટ ચાલુ કરી. હવે ફૂંક મારી બીડી પછી સિગરેટ ચાલુ કરવી પડે, કાંઈક આગળ વધવું પડે ને. વી કલ્યાણ કરે આપણું, એને શેકડે આપણું કલ્યાણ થાય. વિચાર કરો તો ભગવાનની મૂર્તિ સિવાય જેને કાંઈ ગમતું નથી, ભગવાનના ભજન સિવાય જેને કાંઈ ગમતું નથી, ભગવાનમાં જેની અખંડ વૃત્તિ છે, ભગવાનમાં જોડાયેલા છે અને બધાને ભગવાનમાં જોડે છે, ભગવાનનો યોગ છે સાક્ષાત, એને પરમ ગુરુ પિતા એ મળે તો ભવસાગર તરે. પણ ઇન્દ્ર જુમ્ન રાજાની કથા લખી ભગવાન. એને એવા ગુરુ મળ્યા હતા કે તું છે હવન કર, હવન યજ્ઞ કર. મોટો રાજા હતો, હવન કરે ને તો સ્વર્ગ મળે, યજ્ઞ કરે તો સ્વર્ગ મળે. ચાલુ કર્યા. એક યજ્ઞ 1,000 વાર કર્યા. એક યજ્ઞ 1,000 વાર. વિચાર કરો. ઘણો સમય, કેટલા યુગ સુધી એને સ્વર્ગમાં રહ્યો. એમ અત્યારે ધ્રુવજી છે ને, ધ્રુવજીનું સ્વર્ગ સ્વતંત્ર, ધ્રુવનું તારોડિયું બધા હલે ફરે. આ ધ્રુવ નથી ફરતા.
આકાશવાણી થઈ, ઘણા યુગ રહ્યા કે આકાશવાણી થઈ કે ઇન્દ્રજીવનો રાજન તમારું પુણ્ય હવે ખલાસ થઈ ગયું છે, હવે તમારે પૃથ્વી પર જવું પડશે, અવતાર લેવો પડશે. અરે પણ મારું આ રાજ્ય, આ બધું સુખ વૈભવ આમને રહીએ એવી કંઈક દયા કરો ને, તો તમારે પૃથ્વી ઉપર તો જવું જ પડશે. તમે જાઓ પૃથ્વી ઉપર, જો તમારી કીર્તિ ગવાતી હોય કે એક એક યજ્ઞ એ શાસ્ત્રોમાં લખેલા 1000 વાર કર્યા, આવું રાજા કોઈ જગતમાં થયો નથી. જો કીર્તિ તમારી ગવાતી હોય તો તમે જાઓ પૃથ્વી, તો તમને પાછું સ્વર્ગ મળશે. આ રાજબાજુ પાછું મળતું આવ્યા પૃથ્વી ઉપર, કામગીરી નગરીમાં ઉતરા, તપાસ કરી. એટલે કોઈ એટલી બધી ખબર ન હોય કે ઝૂકવી શકે, પણ કે માર્કંડેય ઋષિ છે ને, 10 ઇન્દ્ર વયા જાય ને તો એનું આયુષ પૂરું થાય એવું આ ઋષિ. પૂછવા ગયા, માર્કંડેય ઋષિને પૂછ્યું, મેં કે આવું કોઈ રાજા થયું સાંભળ્યું નથી? મારા કરતા મોટા એક કચ્છપ ઋષિ, જેના પરથી નામ કચ્છ દેશનું નામ પડ્યું, કચ્છપ ઋષિ. એને કદાચ ખબર હોય. એમ કરતા આગળ હાલતા હાલતા કેટલા ઋષિ પાસે ગયા, બગદાના ઋષિ પાસે ગયા, બીજા ઋષિ ગૃધ ઋષિ પાસે ગયા. એ બધા ઋષિઓ ભેગા છે કે બધાથી મોટું આવ્યું છે ને ઓલા કચ્છપ ઋષિનું છે, હાલો આપણે અહીંયા જાય. એને ખબર હોય. કચ્છપ ઋષિ કાચબાનું રૂપ ધરીને તપ કરતા, કાચબો બની. જે આવ્યા તળાવને કાંઠે આવ્યા, ડૂબકી મારી ગયા. કચ્છપ ઋષિ ડૂબકી મારી, પાણી ડૂબકી મારી. એટલે ઋષિભાઈ કહેવાય મહેમાન ઘરે આવે, તમે આમ ભાગો કા ડૂબકી મારી ગયા, તમારે સત્કાર કરવો જોઈએ, સન્માન કરવું જોઈએ, ફૂલનો હાર કરાવવો જોઈએ, તમે ભાગો કેમ? તો કે તમારે ભેગો ઓલો આવ્યો છે ને ઇન્દ્ર ધૂમનો, એનાથી બીવ છું. એનાથી કેમ બીવો છો? તો કે જ્યારે એની યજ્ઞ કર્યા તે વિષ્ણુ ભગવાન પાસે મારી માગણી કરી. આગળના એ જમાનામાં કાચબાની પીઠ ઉપર હવન થતા. અત્યારે ગોરમાળ છે ને અબીલદારનો કાચબો બનાવે, પછી હવન પણ બનાવે. એટલે સાચું કા કાચબો રાખવો છે. તો કે એક યજ્ઞ 1000 વાર આડે કર્યા છે અને મારું પેટ ભરીને ખાપ થઈ ગયું છે, હજી રૂજ નથી આવી, ત્યાં વળી ક્યાં આવ્યું? એટલે હું ભાગ્યો કે આ વળી મને લેવા જ આવ્યું છે, વિશ્વ માહિતી લેવા આવ્યું. આ કીર્તિ સારી થઈ ત્યારે કચ્છપ ઋષિ કહે છે, નાનું રૂપ ધારણ કરી સૌરાષ્ટ્રમાં ગયો હતો, લોમસ ક્ષેત્રમાં ગયો હતો. અને લોમસ ક્ષેત્રમાં લોમસ ઋષિના આશ્રમમાં ગયો. એને અનાદિ કૃષ્ણ ભગવાનની બધી વાત કરી. ત્યાં જવા જેવું છે. અનાદિ કૃષ્ણ ભગવાનની બધી વાતો કરી અને મને બહુ રસ લાગ્યો. બ્રહ્મ તત્વ શું, પરબ્રહ્મ શું, અનાદિ કૃષ્ણ નારાયણ એટલે શું, આ સૃષ્ટિના કરતા હતા કોણ, આ બધી વાતો જાણી અને બહુ ત્યાં જવા જેવું છે. કચ્છપ ઋષિ કે બધા ઋષિ કે તમે આટલો લાભ લીધો હોય તો હાલો ને આપણે બધા જાય. આખા બધા ભક્તો, બધા ઋષિઓ કેવા 10 ઇન્દ્ર વ્યા જાય તો આયુષ્યના પૂરા ન થાય એવા અમર પદને પામેલા ઋષિઓ બધા આવ્યા. લોમસ ક્ષેત્રમાં કુકાવામાં આવ્યા. લોમસ ક્ષેત્ર એટલે કુકાવા ધામ ભગવાનનું. આવ્યા લોમસ ઋષિને મળ્યા. લોમસ ઋષિએ બ્રહ્મ જ્ઞાન આપ્યું બધાને. બ્રહ્મ જ્ઞાન એટલે સાક્ષાત ભગવાનની ભક્તિ. જે ભક્તિ કરવાથી જે જ્ઞાન પ્રાપ્ત થયા પછી જગતમાં ક્યાંય મોહ ન રહે. હવે પૂરા ઇન્દ્રજીવના રાજાને વૈરાગ લાગી ગયું. તો આવ્યો તો પાછું સ્વર્ગમાં એટલે આવ્યો તો. ઓલા બધા ઋષિમુનિઓ અમુક સમય ગયો ને એટલે કેવા માંડ્યા કે હવે આપણે આવા આશ્રમમાં જાય, ઘણું રોકાણ આપણે, હવે આપણા હવોના આશ્રમમાં જાય. ઓલા ઇન્દ્રજીવના રાજાને કે તને તો હવે સ્વર્ગ પાછું મળશે. કાચી કાળી કીર્તિ ચાલી છે કે ભાઈ આવો રાજા થયો તો. ઓળખનાર એક ભાઈ નીકળ્યા, કચ્છપ ઋષિ. ત્યારે ઓલો ઇન્દ્રજીવનો રાજા લોમસ ઋષિના ગુરુના યોગમાં આવ્યો તો શું કહે ખબર છે કે તમને તમારા ઝૂંપડા સાંભળતા જ જાઓ. તમારા ઝૂંપડા તમને સાંભળતા હોય તો જાઓ. ઋષિ મુનિઓને વનમાં રહેવાનું હોય ને જંગલમાં. મારે તો હવે મારી અંતરની આંખ ઉઘડી ગઈ છે એટલે મારે તો લોમસ ગુરુની સેવા કરી, અનાદિ કૃષ્ણનું ભજન કરી અને મારે પરમધામમાં જવું. હવે મારે સ્વર્ગ જોતું નથી, સ્વર્ગના સુખ મારે જોતું નથી. મારી અંતરની આંખો ઉઘડી ગઈ છે કે અત્યાર સુધી જે મળ્યા મેં જે કાંઈ મળ્યું મને
એ તો નાશવંત હતું. નાશવંત હતું મારે જગતમાં પાછું આવવું પડ્યું. પણ આ લોમસ ગુરુએ ઉપદેશ આપ્યો કે શાશ્વત મુક્તિ કેને કહેવાય, આત્યંતિક મુક્તિ કેને કહેવાય, એ મેળવવાની છે. અનાદિ કૃષ્ણ ભગવાનનું ભજન કરી ભક્તો વિચાર કરજો, ઈ કુકાઓ ધામમાં આને આગે હે ભગવાન અનાદિ કૃષ્ણ ડિમાન્ડ લઈને પરમ ધામમાં કેળવાયો. આને આગે હો આમ અહીં બ્રહ્મ મુક્ત બનાવી દીધો, ધામનું મુક્ત અહીં બનાવી. વિચાર તો કરો. આને આ શરીરે લોમસુસીના આશ્રમમાં ભગવાન ડિમાન્ડ લઈને આવ્યા, અહીં જીવના રાજાને પરમ ધામમાં લઈ ગયા. બહુ મોટી કથા લીધી ભગવાને. કહેવાનું શું કે બધી ભક્તિ તો બધી છે, ભક્તિ ભક્તિ સૌ કહે, પણ ભક્તિમાં બહુ ભેદ. ભક્તિ પ્રગટ ભગવાનની, જેને વંદે ચારે વેદ. સાક્ષાત ભગવાનને અને વેદ બધા વંદન કરે કેને? હનુમાનજી મહારાજની ભક્તિ, ગોપીઓની ભક્તિ, 500 પરમહંસોની ભક્તિ, શરણાગતિ મંડળની ભક્તિ, એને ચારે વેદ વંદન કરે. વિચાર કરો. એટલે આપણે જોઈ છીએ ને અનાદિ કૃષ્ણની ભક્તિ જેવી બીજી નથી કોઈ પ્રાપતિ, પ્રગટ પ્રભુજીની ભક્તિ જેવી. લાખો ગયા ને લાખો જન્મિયા, અજાણ્યા છે આપણથી. પ્રગટ પ્રભુને પૂજીને જે સુખ પાયમાં, જગ ઉતારે એની આરતી. જય અનાદિ જય શ્રીતાય, કૃષ્ણ નારાયણ પ્યારા રે. જય અનાદિ જય શ્રીતાય. વિચાર કરો, આખું જગત ભગવાનને પ્રસન્ન જેને કર્યા છે, રાધાજી કયો, લક્ષ્મીજી કયો, હનુમાનજી મહારાજ કયો, દેવતાઓ કયો, ભગવાનને જેને રાજી કર્યા છે એ અમર પદને પામી ગયા અને જગત આખું એની આરતી ઉતારે. કરોડો ગયા, રોજ જાય, લાખો જતા રોજ, લાખો. આવા ગમન ચાલુ જ છે. આવી સ્કૂલ થાય કેટલા જતા દુનિયામાં, એમાં કોરોના આવે હોલસેલમાં જતા હોય, ગણતરી ન હોય કેટલા ગયા. વહી જવાનું છે બધાને, પણ આ પ્રગટ ભગવાન મળ્યા, એની ભક્તિ કરી, એ અમર પદને પામી છે. કે શરણાગતિ મંડળ કેવું હતું તો કે સંસારમાં રહીને સંતનું જીવન જીવતા. સાચા સંત હતા શરણાગતિ મંડળમાં, જે સંસારમાં ભક્તો હતા એ સાચા સંત હતા. ભગવાને પોતે આપણે ઉપદેશ આપ્યો છો, સંસારમાં રહ્યો, ભક્તિ કરો, તમારા કુટુંબ પરિવારને ભક્તિ કરાવો, તમારા બાળકોને ભગવાનનું ભજન શીખવાડો, આરતી પૂજા શીખવાડો, ભગવાનના દિવ્ય કથાઓ ઘરમાં વાંચો, દિવ્ય ગ્રંથો વાંચો, ઘરમાં વાંચો, રામાયણ વાંચો, ભાગવત વાંચો, ભગવાનના શાસ્ત્રો વાંચો, લક્ષ્મીનારાયણ સંહિતાઓ ઘરમાં રાખો, વચાવો અને વાંચો. આ સાચા સંત. ઓ સાચા સંત. આ યુગમાં સાચા સંત. ભલે કળિયુગ રહ્યો પણ ભગવાન પ્રગટ જેને મળ્યા, અનાદિ કૃષ્ણ ભગવાન મળ્યા ને, ભગવાન કે એની માટે સતયુગ છે. અને સતયુગનું સુખ એને વરસશે કેમ? તો કે એના ઘરમાં સાક્ષાત ભગવાન બિરાજે છે, બાલકૃષ્ણ હરિ બિરાજે. જુઓ કેવી મૂર્તિઓ છે, શોભે છે. આપણે માટે સતયુગ, જગત માટે ભલે કળિયુગ રહ્યો પણ આપણે માટે સતયુગ. અને સતયુગનું સુખ આપણે ભોગવી છે. પ્રગટ ભગવાન મળ્યા, શરણાગતિ લીધી, ત્યાંથી આપણે માટે સતયુગનું સુખ છે. કોઈ ફેર નથી. જો તમે જગતમાં જગતનું જુઓ ત્યારે વાહ કેટલી આદિ ઉપાધિ અને વ્યાધિ જગતમાં કેટલી, ઘરે 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 ઘરે. પણ પ્રગટ ભગવાનને જેને સેવા પૂજા કરી છે, લાલજીની પૂજા કરી રહ્યા છે, એ શરણાગતિ ભક્તોને ઘરે જાઓ ને તો દિલમાં આનંદ થાય. વાહ ભગવાન, વાહ કેવા રૂપાળા ભગવાન છે, કેવું સ્વરૂપ ધારણ કરીને બેઠા છે. સુરતમાં બહુ મોટી સભા હતી, નીતિન ભગત તમારી બાજુ બેઠા, જયંતિ ભગત, એની ઘરે ભગવાનની મૂર્તિને હાર લીધો. 2 ફૂટનો હાર હતો, 25 ફૂટનો હાર હતો. સુરતમાં આપણી સભામાં જયંતિ ભગત આવી બેઠા છે. ભગવાનને આચાર્યમાં આચાર્યની પદવી આપી છે, આગળવાળાના આચાર્ય. મોટો કાર્યક્રમ કર્યો. $5000 ભક્તોને જમવાનું. એમની ઘરે હાર વધ્યો ને 5000 ભક્તો જમાડ્યા. આખા શરણાગતિ મંડળને તમામને
મોટી શોભાયાત્રા અને એવડા એવડા સંતો બધા. હો, ક્યાંથી આવ્યો હતો? ક્યાંથી આવ્યો હતો ભાઈ? ગુરુકુળ અમદાવાદ ને વિદ્યાનગર, બરાબર, વલ્લભ વિદ્યાનગર, ત્યાં ગુરુકુળના સંતો આવ્યા. શોભાયાત્રામાં હતા અને પછી સિંહાસનમાં બેઠા બધા. અને આપણે રાજ્યમાં અત્યારે જુઓ ને તમે, આથી જાજા લાગે, સુરતમાં જાજા લાગે, મંડળ મોટું રહ્યું ને અને ઊંચું થયું હો લાગે હો. સંતો આવ્યા, સાચા સંતો, ભગવાન સંતો. રાગ દ્વેષ રહિત, જેનામાં રાગ દ્વેષ હોય ને એ પોતાનું ઊંચું રાખે, ઊંચું રાખે. અરે અમારા તમે તો હરિભગત કહો, અમે સંત, અમે સાચા સંત હતા. શું બોલ્યા? લાલી મારી બહુ મૂર્તિ અને ભગવાનના વાઘા અને ભેંસને જોઈ ખુશ જોઈ જો. શું બોલ્યા? પ્રેમ સ્વરૂપ બોલે. હા, શું કહે સ્વામી કે આજે આ સભામાં લાલજી મહારાજની શોભા, બાલકૃષ્ણની શોભા જોઈ, શણગાર જોઈ અમને એમ થાય છે કે તમે સંસારમાં રહીને આવી ભક્તિ કરો છો, ભગવાનને આવા રાજી કરો છો. અમે એ લાલજીને રાજી કરવા, સેવા કરવા માટે મા બાપનો ત્યાગ કર્યો, ભાઈનો ત્યાગ કર્યો, સંસારનો ત્યાગ કર્યો અને મંદિરના રોટલા ખાઈને અમે જીવી છે. મંદિરના રોટલા ખાઈને અમે જીવી છે. પણ આવી લાલજીની પૂજા, સેવા, ભક્તિ અમે નથી કરી શકતા. અને આજે તમે સંસારમાં રહી કરો છો એટલે આજે અમને એમ થાય છે, જોઈજો સ્વામીના શબ્દ શું કહે છે, આજે અમને આ જોઈને, શોભા જોઈ, ભગવાનનું રૂપ જોઈને એમ થાય છે કે તમે સંત છો કે અમે સંત? સાચા સંત હતા, બહુ સાચા સંત હતા. તો ભક્તિનું પ્રમાણ છે આ બધું, ભક્તિનું પ્રમાણ. હકીકતે સ્વામી સત્ય બોલ્યા. જો સ્વામી કઈ કામ મૂલે જવાનું ન હોય કે દાડી કરવા જવાનું ન હોય, ખાવાનું મંદિરમાં રોટલા તૈયાર આવે, એટલે દૂધ રોટલા જે તમારે આઈટમ ખાવી કમ્પ્લીટ તૈયાર સારા આવે, સીધો પાકો સાર, બેસું ને મોઢાને પાકો સાર કહેવાય. રોજ એવી રસોઈ ખાવે આવે. આપણે આવે આજ ભલે આવે ભલે. છતાં કે અમે એનું ભજન નથી કરી શકતા, આવી પૂજા સેવા નથી કરી શકતા અને તમે સંસારમાં રહી કરો છો એ જોઈને અમને થાય. પગે લાગ્યો આપણે શરણાગતિ મંડળને પગે લાગ્યો સ્વામીજી. સાચા સંત, સાચા સત્ય વિચારવાળા, સત્ય વિશ્વાસવાળા કે ખરેખર સત્ય શું ખાલી બોલવાથી નહીં, વર્તનથી. ભગવાન પોતે પેલા એક એક ભગું પહેરજો, એક એક ભગું પહેરજો, સંસારમાં રહીજો અને ભક્તિ કરજો, લાલજીની પૂજા કરજો. આ યુગમાં તમે સંત છો અમારા, જાઓ શરણાગતિ મંડળ અનાદિ કૃષ્ણ ભગવાનના સંત. એ સંતના યુગમાં જે કોઈ આવે અત્યારે એનું પરમ કલ્યાણ થાય. બીજી વાત બધી ખોટી પડે, પાછી પડે. પરમધામમાં પહોંચ્યું હોય, આત્યંતિક કલ્યાણ જોતું હોય, પરમધામમાં પહોંચ્યું તો ભગવાન પ્રગટના મળેલા ભક્તો મળે ને ત્યાં જ મળે, તે સિવાય ન મળે. ખરેખર બહુ બહુ કૃપા ભગવાનની આપણા પર છે. પણ ભગવાન શું કે જાગતા રહેવું. જાગત હેવો પાવત હે, સોવત એવો ખોવત. સુરતમાં રામ મંદિરના પૂજારી ક્યાંય મોડું થઈ જાય, દરજી હતા, મોડું થઈ જાય તો આપણે ભગતના રૂમમાંથી હું રહે કાનજી ભગત ઘરમાં છું કે ભગત આ મોડું થઈ ગયું છે, નિંદર વધારે આવી ગઈ છે, મારે પૂજાનો ટાઈમ થઈ ગયો, રામ મંદિરમાં આરતી કરવાનું. આમ જાઓ તો જાઓ, પૂજારી નાનો કહેવાય ને, જાઓ જાઓ. એક દિવસ એવો વીગો ભગવાનની મૂર્તિ આમ જોવાઈ ગયું, પંજાબી મૂર્તિ આમ જોવાઈ ગયું, મંદિર આમ જોવાઈ ગયું. અરે કાનજી ભગત આ ગુરુ ક્યારે થઈ ગયા? તો કે એ ગુરુ નથી થઈ ગયા, હાજર છે જુનાગઢમાં છે, સાક્ષાત કૃષ્ણ વલ્લભાચાર્ય નામ ધારણ કરી ભગવાનને બિરાજે. અરે પણ આષાઢીમાં આવું તો ન હોય. અરે આવું છે બધી. તો કે આ ધનુષ્માન તો મારા રામનું છે, તો તમારા રામ ને અમારા શ્યામ.
અમારા ઘનશ્યામ સાક્ષાત છે, જુઓ દર્શન કર્યા, ધનુષ્માન જોયું હથેળીમાં અનાદિ કૃષ્ણ ભગવાન હથેળી ધનુષ્માન જોઈ શું કહે છે? મારા રામ છે. હો આ તો મારા રામ, ધનુષ્માન મારા રામનું છે. ખબર છે ને? મોરલી કાનુડાની છે, સુદર્શન ચક્ર કાનુડાનું છે, ઘનશ્યામ મહારાજની માળા, આપણા અનાદિ ભગવાનની માળા, ખબર છે ને? માળા અને લાકડી. જાગૃત એવું પાવત એ એના પર વાત કરું છું. પ્રસંગ બની ગયો જોરદાર. હવે કાનજી પગે જતા હતા જુનાગઢ પગે લાગવા, સુરતવાળા બોલે આ દરજી ભગતે રામ મંદિરના પૂજારીએ ચીઠી લખીને આપી કે ગુરુજીને મારી આ ચીઠી આપો. શું ચીઠીમાં લખ્યું કે રોજ તમારી મૂર્તિના હું દર્શન કરું અને તમારા હાથમાં ધનુષ્માન જોયું ત્યાંથી મેં તમને મારા રામ માન્યા. જોજો ભક્તો, મેં મારા રામ માન્યા. અને હવે ભગવાન કૃપા કરી તમે ભક્તોને દર્શન દેવા આવો છો, એમને ભક્તો ભાઈ વાત સાંભળી કે મારે બહુ દર્શન દેવા આવે છે, બધા યાદ કરતા હોય મારે દર્શન દેવા આવે. એ વખતે બહુ દર્શન આપ્યા મળે. તમારો ભગત જાણી મને પણ ક્યાંક દર્શન દેવા આવો. નાનો ભગત જાઉં, નવો ભગત જાઉં, ભગવાન તમારી મૂર્તિને હું રોજ જોઉં છું, મારા દિલમાં થાય સાક્ષાત ભગવાન મારા રામ છે, મને પણ દર્શન દેવા આવજો. આવ્યા ભગવાન, ચીઠી પહોંચી ગઈ. બોલો ચીઠી લખ્યું કોઈ તમે કોઈ નહીં તો વાત છે. ભોરે કરતા ચીઠી શું લખી? ભગવાન આવ્યા દર્શન દેવા. દર્શન દેવા આવ્યા ને રોજનો નિયમ શું હતું? એ ટાઈમથી ઉઠાડવા માટે ઘરવાળી આવે તો પછી દુકાન ખોલે, દરજી કામ કરવા હોય તો કદાચ કપડા સિવાય ગયા જેવા તેવા આવે ને એટલે ઘરવાળે ઉઠાડવા એટલે અયોધ્યામાં આ સવાર થઈ ગઈ. જાગો હમણાં બધી ઘરે બધા આવું બનશે એગરવાળના ભર્યું. એનાથી કૃષ્ણ ભગવાન આવ્યો જુનાગઢથી બેન મારે થાપ મળે, ચોથ થાપ મળ્યો, ચમકી ગયું કે રોજનું હતું આચરવાનું. ઘરવાળા આવે આચરવાડે જાગી ગયો, જોરથી થાપો લાગ્યો ને ચમકી ગયા. આટલું બધું જોરથી મેં ઘરવાળે ખીજાઈ ગઈ છે, શું છે કામ જોવા ગયા. મહારાજ અનાદિ કૃષ્ણ ભગવાન સાક્ષાત એક હાથમાં છડી, શ્વેતાની કુકાવા વાળા, એક હાથમાં છડી એક હાથમાં માળા, શ્વેતાની કુકાવા વાળા આવી મારી. અરે મા બાપ આપ કોણ? અનાદિ કૃષ્ણ ભગવાન શું કહે છે? ભગત અમે નારાયણ શ્રી હરિ, અમે નારાયણ શ્રી હરિ. આ તમારી ચીઠી વાંચી ના વાંચી, તમારી ચીઠી પહોંચી ગઈ લાવી. ખુશ થઈ ગયો, ભગવાન પગે પડી ગયો. વાહ ગુરુ મહારાજ, વાહ અનાદિ મહારાજ, બહુ રાજી થઈ ગયા. તો મહારાજ આપણે કાનજી ભગતથી ગયા આટો મારી હાલો ને આવ્યા છે તો હાથ પકડી ભગવાને ઘડી પગ આવ્યા ચાલો આપણે કાનજીભાઈ ઘરે જાય. ખખડાવ્યું એ તમારા ગુરુ આવ્યા છે, જાગો જાગો. કેટલું બોલ્યા પણ કોઈ ઉઠું નહીં. શું સોચને એવા લાંબા લાંબા મૂકા, વડીકો રૂમ, નારીકો રૂમ, આલીકો શેરી, વડીકો શેરી એવા મૂકા. કે પેલી બાજુ ઉતા છે ને, સુરતની ભાષામાં બોલ, પેલી બાજુ ઉતા છે ને એટલે મારે અવાજ નથી પહોંચતો આપણો. પેલી બાજુ ઉતા કાંઈ વાંધો નહીં ભગત, ભલે અમે જઈશું જુનાગઢ, જય એના કૃષ્ણ થઈ ગયા જુનાગઢ માટે. ઓલા ભાઈને પછી ઘડી પાસે કાંજીભાઈ ઘર પાસે આવે, ઘડી પાસે વાત તો કરું તમારે ગુરુ આવ્યા હતા એટલે વાંજી કેવા મીઠા કે તમારા બાપા આવ્યા હતા કે એટલે ગુરુ બાપા ન બોલ્યો, બાપા આવ્યા હતા તમે કે ઉછાડી કોઈ એટલે કે હવે રહેવા જોઈએ. મારા બાપા આવે મારે ઘરે મને ઉઠાડો ગયો કોઈ મારા બાપા આવ્યો એને કે ગામડે બાપા આવ્યો તેમ ગામડે બાપા હોય ને આપણે પાઘડી વાળા એ હોય કેમ કે મારા બાપા તારી ઘરે આવે મારી પાસે આવે. કેવી વાત કરો છો? અને એ બાપા નહીં, ઓલા ગુરુ બાપા જુનાગઢ વાળા એ આવ્યા હતા. અને કેટલું અમે ખખડાયું. ગુરુ બાપાએ તમને યાદ કર્યા કે કાનજી ભગત ઘરે હાલો આટો મારતા જાય, ચા પાણી પીતા જાય, તમે ઉઠા જ નહીં. કેટલું ખખડાયું. આ ક્યારે કેવત પડી, જાગત એવો કાવત હે, સોવત એવો ખોવત. સોવત એવો ખોવત હે, જાગત હે વો પાવત. થોડો જાગી ગયો
ભગવાન દેખાડ્યો તો એને ભગવાન સુખ મળ્યું, સેવા મળી, લાભ મળ્યો. વિચાર કરો, એ બધી જિંદગીમાં ભૂલે. એક જ વાર ભગવાનની કૃપા થઈ બેન ભવસાગર તરી ગયો. ખરેખર એની ભક્તિ, ભગવાનની ભક્તિ, ભલે રામ મંદિરની પૂજા કરતા હતા પણ ભગવાન એની ભક્તિથી પ્રસન્ન હતા. પૂજા તો ભગવાનની જ કરતા હતા. રામ તો બીજો કોઈ નથી, પોતે સાક્ષાત બેઠા જી. રામ બોલો, કૃષ્ણ બોલો, આ ઘનશ્યામ બોલો, દત્તાત્રેય કયો, વામન કયો, પરશુરામ કયો, બધી લીલા એની જ છે. ભગવાન બે ત્રણ નથી. અને આપણે આવી મળ્યા છે. અને તેથી કહ્યું તો જાગત એવો પાવત હે, સોવત એવો ખોવત. તમે ઉતારીએ જાગ્યા તો ભગવાનનો લાભ પડે. ભગવાન તમારી ઘરે આવવાના હતા. પણ કહેવાનું શું, એક જ વાર મુલાકાત થઈ અને ભગવાનને પામી ગયા. એવી એક બેન હતી. કેવા બેન? કોળી પટેલ. પટેલ સાહેબ કોળી પટેલ છાપા વેચે, ફૂલના હાર, ફૂલનો એક દુકાન નાની આવી ફૂલ વેચે. છોકરા છાપા વેચીને ઘર હાલે. આવ ગરીબ. બે દીકરીઓને રંગ લાગ્યો ભગવાનનો. લાલજીબાની મૂર્તિ બહુ પ્રેમ થઈ ગયો, ભક્તિ થઈ મળી. જુનાગઢ જવું હતું ને, બે ટિકિટના પૈસા નહોતા. બે દીકરીઓને જુનાગઢ જવું. આનાથી ભગવાનને મળવા. ભગવાનની દીક્ષા તો લીધી હતી, ભક્તિ કરતા હતા, લાલજીની પૂજા કરતા હતા. પણ જુનાગઢ જવું ટિકિટના પૈસા નહોતા. વિચાર કરો કેવડા ગરીબી છે. એ બે બહેનો, એકના ઉષાબેન, બે બહેનો ભગવાન પાસે રોવા માંડી. અનાદિ કૃષ્ણ ભગવાનની પંજાવાળી મૂર્તિ પાસે બેહી રોવા માંડી. તો મહારાજ તમારે પગે લાગવા આવું હતું, જુનાગઢ અમારે આવું હતું, પણ અમારે ટિકિટના પૈસા નથી અમારી ઘરમાં, એટલે નો આવીએ. મહારાજ અમારે જુનાગઢ આવું હતું. રોતા રોતા ભગવાનને પ્રાર્થના કરી. બેન સત્ય હકીકત બની ગયો. ભગવાનની પંજાવાળી મૂર્તિમાંથી મહિના ગુલાબની પાંખડી ફરવા. ગુલાબની પાંખડી, ગુલાબના ફૂલ, મહિના ભગવાનની તમે ફરવા નીચે પડે ને પ્રકાશ થાય, નીચે પડે ને પ્રકાશ થાય. બેન જોવા મળે કે આ શું કહેવાય? શું કે ભગવાન કદી કર્યું? તમારે જુનાગઢ આવવાની જરૂર નથી. જુનાગઢથી હું આવી ગયો. તમારે જુનાગઢ આવવાની. આ ગરીબના ગુરુ, ગરીબના ભગવાન જી કેવી વિચાર કરે, કેવડી કૃપા, કેવડી કૃપા. એટલે ભગવાન પ્રગટ મળ્યા છે. ભક્તિ કરી લેવી, સાચી ઓળખાણ થઈ છે. અનેક જન્મના પુણ્ય ફળ્યા છે આપણા, અનેક જન્મના પુણ્ય આપણા ફળીભૂત થયા છે, ત્યારે આ મળ્યા છે. એમને મળતા પ્રગટ મળ્યા રે અમને, પ્રગટ મળ્યા અનાદિ કૃષ્ણ પ્રગટ મળ્યા.
દેવરાજ ભગત બગીચા પ્રગટ ભગવાનના સાક્ષાત મળેલા સંતો કૃપા પાત્ર ભક્તો આપણે થોડી પ્રગટ ભગવાનની અમૃતવાણી લાભ આપશે. સાક્ષાત ભગવાન મળ્યા છો. સાક્ષાત ભગવાનને કિનો જોયા પગમાં, સાક્ષાત પાછળમાં લક્ષ્મીજી જોયા છે. બહુ કૃપા કરી છે ભગવાન. 3 વર્ષ સુધી નાવા ભગવાન આવ્યા બગીચા. આપો આપો. અરે બાપ, તમે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. જામનગરની અંદર ઘણા વર્ષો મારા થયા. ત્યાંનો એક પરચો એક બતાવું છું. મંદિરમાં સોનાના કળશ હતા. એ કળશ નહીં, સોના ચોરવા માટે 4 જણા આવ્યા. ઉમરા જાતનો એ 4 જણા આવ્યા. મહારાજ રાતના 12, 1, 1:30, 2 વાગે છે. મહારાજ કલમ જ હાલતી હોય. અવાજ થયો. ભગવાન તો અંતર્યામી. તરત મહારાજે દ્રષ્ટિ કરી જોયું. એના જે ચોર ધારીને આવ્યા તે મહારાજ તરત જાણી ગયા. આ તો કળશના કે સોનાના કળશ છે, એમાં હોનાના પતરા લગાડ્યા છે, એ કાઢવા માટે આવ્યા છે. ભગવાને જાણી અમે અહીં બિરાજી છીએ અને ચોરને આવું પૂછ્યું કે મહારાજે પાણી આમ અંજળી ખાલી આમ ઉડાડી, ચારેયને સમાધિ થઈ ગઈ. યાદ 2 જણા ઉપર ચડ્યા હતા, 2 રસ્તામાં હતા. એકડો દરવાજો આગળ હતો અને 2 જણા રસ્તામાં ઉભા, 2 જણા ઉપર ચડ્યા. ચારેયને મહારાજે સંમતિ કરાવી. આ ભગવાન સવારના ટાઈમ થાય એટલે મહારાજ કથા વાર્તાનું કાયમ કરતા. સવારમાં કથા ચાલુ થઈ, કથા વાર્તા પૂરી થઈ. એક ભગતને મોટા હતા, એને પૂછ્યું કે અહીંયા આવો, કે 4 હાર લઈ આવજો. નાના એવું બહુ મોટાની જરૂર નથી. બહુ બાજુની દુકાનમાં હતા, 4 હાર લઈ આવી. બધા હરિભક્તોને કે તમે અહીં રોકાઈ ગયું. બધા હરિભક્તો ત્યાં ઉભા હતા કે મહારાજ કઈ આવવાના જ કઈ ને, એ ક્યાં આવી ગયા પણ આપણે ખાલી જગાડવા એટલું જ છે. હવે મંદિરના ઉપરના ભાગમાં સભાની અંદર, મંદિરની અંદર તો કોઈ ન બારોબાર જ બધા ઓલા કળશમાં હું ઉતારવું તો એટલે 2 જણા ઉપર ચડાય, 2 રસ્તામાં હતા અંદર. ત્યારે દરવાજો બંધ કરીને ત્યાં બેઠો, કોઈ આવે નહીં. જે ભગવાને આ ચારેયને સમાધિ કરાવી દીધી. હવારમાં મહારાજ કથા વાર્તા વાંચી અને જ્યારે ભક્તોને કે 4 હાર નાના લઈ આવજો, કઈ બહુ મોટાની જરૂર નથી, આપણે હાર પહેરાય, બીજું કાંઈ નહીં. બધા ભક્તો ભેગા થયા કે મહારાજ કેટલી વાર લાગી, કઈ આવશે? તો કે આવી જ ગયા, ચાલો આપણે જઈએ ઉપર. પછી મંદિરમાં ગયા. હવે આ દરવાજો ખોલો, હવે ઓને અંદર કડી મારી દીધી. હવે એ દરવાજો ખોલો કેવી રીતે? એક જાણકાર છે એનો કે દરવાજે કાયમના અનુભવી હોય એટલે એ કે હું ખોલી દઉં. શું તે હરિયો આમ કરી આમ કેમ નહીં ખોલે, હરિયો આમ કરી કેમ ખેંચો ને ફટ ઉગડી દીધા કે હારો ત્યાં
એક સમાધિ અહીંયા લગાડી, એક રસ્તામાંથી, અને 2 ઉપર ચડ્યા, 4 જણા હતા. ઉપર ચડી આ બધા ભક્તો અંદર જોયા તો ઉપર ચાલે મહારાજે પાણીની અંજીરી આમ છાંટીને તો જાગૃત કર્યા. એ ભાગવાની કોશિશ કરતા રહ્યો, નગર પાસે બધું વધારે તો થઈ એટલે ચૂપ થઈ ગયા. આવ્યા ત્યાં રિયા મંદિર આવ્યું. બધે કે હવે શું કરવા આવ્યો તમે કયો કે અમે આવી રીતે આવ્યા હતા, કળશમાં હોનું દેખાય છે, પતરા લગાડે એ કાઢવા માટે આવ્યા હતા. અમને શું ઓછી થતું થયું થાય નહીં. અમે ન જવાનું, અમે સમાધિ લાગી ગઈ જ્ઞાન જ્ઞાન. આ પાણી મારે આમ ઉડાડ્યું ને જ્ઞાનની સમાધિ લાગી કે અમે ન જવાનું, અમે ન. સવારે ભક્તો બધા ભેગા થઈ અને ગયા ઉપર બધા. એ 2 જણા મહારાજ આમ કરી પાણીના અંજીરી મારી ને જાગૃત કર્યા. જાગૃત કર્યા જો ભાગવાની કોશિશ કરતા વધારે દુઃખી થઈ. ચૂપ થઈ ગયા. 2 ને ઉપરથી ચડ્યા છે એને 2 ને ઉતાર્યા. એને મહારાજ પાણી છાંટ્યું. ભાગવાની કોશિશ કરતા મહારાજ બધાને ચારેને નીચે લેવા 4 કે અમે આ કરવા માટે આવ્યા હતા, પતરા કોનાના કાઢવાના હતા, પણ અમને સમાધિ વટી તો અને લાગી ગઈ. એમને કે કાંઈ કરી ન આવ્યા. આ ભગવાનની પ્રતાપ. અને 4 નીચે લેવા, નીચે પછી 4 જણ કે હવે આજ પછી અમે કોઈ દિવસ આ ચોરીનો ધંધો હાવ મૂકી બંધ કરી નહીં કરી. એમ તો કે આચો બોલો તો કે લ્યો કંઠી. મહારાજે 4ની કંઠી બાંધી. એ 4ની કંઠી બાંધી એ નાના નાના હાર થયો ને હાર પહેરાય. જો આજ પછી તમે જો આ ચાલુ કરશો તો પછી બહુ તકલીફ થાય, ધ્યાન રાખજો. બહુ તરત બારે જઈ અને 4 જણાએ વિચાર કર્યો કે હવે આપણે અહીંયા આપણે રહેવું નથી. આપણા હગા કુટુંબો બધા રોજ ને માંગરોળ એ બાજુ છે, એના કુટુંબી બધા ત્યાં ભૈયા જાય. એ રોજ માંગરોળ ત્યાં ભૈયા જાય. અને આવા જે ભગવાનના પરચાઓ, લીલા ચરિત્રો અને દિવ્ય લીલા ચરિત્રો ભગવાનના મહારાજના જોર સાંભળો તમને એમ થઈ જાય કે આ શું. આવા સુંદર્યા જાતના એ 4ને મહારાજે કંઠી બાંધી. અને રોજ માંગરોળમાં જાઓ ને તો એનો આખા કુટુંબીઓ જન્મ બતાવીને કંઠી બાંધાવે. હાલમાં અત્યારે એ કુંગરા જાતના બધા સત્સંગી થયા. આ ભગવાન મહારાજ કે જો આવા અધમ હોય છે ભગવાનને રસ્તે જતા હોય તો પૂર્વનું પુણ્ય હોય, ભગવાન પોતે સાક્ષાત પોતે વિચરતા હોય તો એના પરચા આવું કામ ચાલી કરી શકતા. બાકી જેવા તેવાનું કામ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનો સિક્કો 82 ટકા સંપ્રદાયની સ્વયં અવતારી નારાયણના લીલા ચરિત્ર એક તમે જુઓ ને તમને એમ થાય કે આ શું ભગવાન સિવાય આવા કાર્યો બધું કોઈ કરી ન શકે. એવા મારા લીલા ચરિત્રો બનાવી. ભગવાન મળે તો મહારાજ કે જોઉં છું કાર્યની સિદ્ધિ અહીં પ્રાપ્ત થાય છે, પણ પાત્ર ન થાય તો જેવું છું મહારાજની ઓળખાણની મહારાજની ભક્તિનો ભાવ પ્રગટ ન થાય. ભગતે કીધું ને કે પ્રત્યક્ષ મળેલા હોય, ભગવાનના એકાંતિક સંતપુરુષનો યોગ થયો હોય તો મહારાજ કે સાચું જ્ઞાનની છોડ એવા સંતપુરુષનો મહારાજનો યોગ થયો છે. શાંતિ ભગત લાખો કરોડો કંઠી બાંધી અને સત્સંગી કરી. જીવનની અંદર આવું જોયું તો તમે ક્યાંય જોઈ જુઓ. આવા ભક્તોને મહારાજ કે એને લીલા ચરિત્રો કેટલા જોરદાર. મહારાજ કેવા આશીર્વાદ દેખાય. મનાલી શ્રી કૃષ્ણ નારાયણની ભક્તિનો ભાવ અને એની મળવાનો જ્યારે પુણ્ય પૂર્વનો જોરદાર હોય તો આ પ્રત્યક્ષનો યોગ થાય.
મહારાજે 57 તો ગ્રંથો લખી ગયા આપણા માટે. શ્વેતાની સમૃદ્ધિ કાંઈ વાંચો અખબારના ખોટું જેવું જેવું મહારાજે વર્તન કરીને મહારાજ કે શુદ્ધ ઉપાસના જો પ્રગટ કરશો ત્યારે આ દેહ તમને પ્રત્યક્ષ ભગવાનના દર્શન થશે. જો મુક્તની સ્થિતિમાંથી જીવાત્માનું જાગૃતપણું જો મહારાજ મંદિર મહારાજે પાકા ભક્ત થઈને મહારાજે જેવું શું કાર્ય કરી પ્રત્યક્ષ ઘણા ઘણા દાખલાઓ છે. ધોરાજીની અંદર મહારાજ જુનાગઢ હતા. એ ધોરાજીના ભગતે બેન નહીં ઘરવાળા બે થઈ રસોઈ બનાવી ગયો. ચૂરમાના લાડુ બનાવ્યા. ત્યારે મહારાજને બોલાવ્યો, હું જાઉં છું કે જુનાગઢ અને મહારાજને લઈને જ આવીશ. જ્યાં જુનાગઢના ભાઈને એ બેને લાડુ ચૂરના બનાવ્યા. લાડુ બનાવી દાળ ભાત રોટલી શાક કઈ વ્યંજનો બનાવ્યા. મહારાજ વાંચી કે મહારાજ કે અહીંયા અમારે અહીંયા મુક્ત મંડળ બધા ભક્તો ભેગા થયા. અહીં મીટિંગ છે અમારે વાંચે તેમાંથી વાનું અહીંયા અમારે આ મીટિંગમાં રહેવું જ પડે. વાંચ નહીં બેઠા જાઓ કે ભગવાન આરાધના કરશે. ભગવાન બીજું રૂપ ધારણ કરીને અહીંયા ચૂરમાના લાડુ જમવા માટે આવ્યા. આ પ્રત્યક્ષ દાખલો. એ લાડુ જમવા માટે મારા ઘરવાળા બધા પ્રેમ ભાવથી બોલે કે તમારામાં મહારાજ કે આ તો અમારા કૃષ્ણ છે ને એવા જ લાગે છે. દેખાવ એવો બધું નથી કે આ તો સંત રૂપે કે છે કે ભગવાન પૂરા ફેર્યા છે. નાના નહીં કે આ તો આવું તો મેં જોયું નથી કે એને કૃષ્ણ રૂપે દેખાડ્યું. મહારાજ આવા લીલા ચરિત્રો આવી દિવ્ય લીલા ચરિત્રની પંક્તિઓ આપણે એમને જોઈને કંઈ આપણે અંદર હૃદયમાં એમ થાય કે પ્રત્યક્ષ ભગવાન તો મળે ને તો મહારાજ કે સેવી પૂજીને ભક્તિ કરી લીધી. કેટલાય જન્મરા વેચે છે પ્રત્યક્ષની ઉપાસના જીવનમાં મહારાજ કે કરવી બહુ કઠણ છે. જો આવા લાભ ને આવા પરચાઓ મહારાજના જે જીવન ચરિત્રો આપણે વાંચીને જીવનની અંદર એમ થાય કે ભગવાનના પ્રત્યક્ષ મળે ત્યારે મારે મોક્ષ મારા સિદ્ધ થાય છે. એમને નથી થતું. દિવ્ય લીલા ચરિત્રો ભગવાનના ઘણા ઘણા પરચાઓ જોયા છે. જામનગરની બાજુમાં એક ગામ છે નાનું. મહારાજ ગયા હતા કરણબેન દેવળિયા અને એ બેને એના ઘરવાળાને કહે છે મહારાજને લઈને જાઓ જાય ચૂરમાના લાડુ બનાવું છું અને તમે મહારાજને જમવા તેડી આવો ગમે એમ કરી લેતા આવો કે હો એને અહીંયા બનાવ્યો અને આ ગયા લેવા. જો ભગવાન તો આવ્યા નહીં પણ ભગવાન બીજું રૂપ ધારણ કરે અને ઓલા આવ્યા ભોર તો મહારાજ અહીંયા જમી ક્યારે કરે તો કે મહારાજ તો અહીંયા જમી ગયા કે તમે કેમ નહીં તો મહારાજ કે ના પડે મહારાજ અહીંયા કે અહીં મીટિંગ છે મીટિંગમાં જવું પડે ગયેલાને છૂટો નથી હું નહીં આવું. જો મહારાજ બીજું રૂપ ધારણ કરીને વાંચો એના લાડ જમી ગયા. આવા પરચાઓ જેવો જુઓ ને તમને એમ થઈ જાય કે આ શું. જામનગરની બાજુમાં એક ગામ છે એના પણ એવી રીતે એ બેનની આયુષ પૂરી થઈ ગઈ અને તમે પ્રસાદીનું પાણી લેવો ડોક્ટર ના પાડી દીધી કે આ બેન રહેશે નહીં. તમે પ્રસાદીનું મહારાજ જામનગર જાઓ કે પાણી લેવો એના ઘરવાળાને કુવા ઉઠાને પડી ત્યાં ઘરે મહારાજ કરજોડી દેવડી હતી સીતા ત્યાં બોલો હું નતો ભેગો એવો મારે કે હાલ બે ગાડી અહીંથી ગાડીને સીધા ત્યાં ગયા અને ઓલા ભાઈ ગયા જુનાગઢ અને વાં ગયા
તેથી કે મહારાજ કે ઉપલા બેડું ભર્યું છે તાંબાનું, એ બેડામાંથી ઉઠીને લોટો ભરી અને ત્યાં ગાડી હું લીધું. ત્યારે મહારાજે ગ્લાસ પર દીધો, ગ્લાસમાં અંગૂઠો મહારાજ બોલી, મહારાજ મંત્ર બોલ્યો કે જા બેનને પૈયો, એને આયુષ્ય પૂરી થવા આવશે. એ બેનને જઈને પણ એને આપ્યું ગ્લાસ, એ બેન પી એ બેઠાય ન થઈ શકતા. અને એ બેન તરત જ હું ગયો મહારાજે પાણી આપ્યું, મેં પાણી પી, તરત જ પાણી પી ગયા, બેઠા થઈ ગયા. બેઠા કે તમે મહારાજને કે અહીંયા જમીન ચાલશો, એમનો નહીં જાવ. જો આ પ્રત્યક્ષ ભગવાનના ભક્તોની એવી ભાવના, કેવા કેવા પરચાઓ, આ પરચા જોઈ માણસને એમ થાય કે સાચી સાચા સુરા રહે, જીવતા જૂઠું મરવો મંગળ જાણે, એવા હરિજન શીખા જેના ભાવ ફેરી વખાણે. મહારાજ કે આવા પરચાઓ, મહારાજ કેવું કામ કરે કે દુનિયાની અંદર દુનિયા બીજા સેવા સેવાથી થાય. પ્રત્યક્ષ આવા જે સેવા પૂજા ભક્તિના ઘણા દાખલાઓ છે. મહારાજ કે છે સેવી પૂજી, મહારાજ કે જો ભક્તિનો ભાવ પ્રગટ કરશો તો મહારાજ કે જેવું સુખ ને આનંદ પ્રાપ્ત થશે. રાધે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન જય. હવે હું આપણા મોટેરા નીતિન ભગતે વિનંતી કરીશ કે અમને અમૃત પાણીનો લાભ આપે. સમય ઓછો છે.